સમાચાર તરફ નજર કરીએ કચ્છ જિલ્લાથી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન લોક દરબારનું આયોજન કર્યું હતું અને સીધા અરજદારો સાથે સંવાદ કર્યો હતો। મંત્રીએ કચ્છમાં રહેતા અરજદારો અને નાગરિકોને રૂબરૂ મળી તેમની રજૂઆતો અને સમસ્યાઓ સાંભળી હતી। સંવેદનશીલ અભિગમ સાથે મંત્રીએ અરજદારોની સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે। એક નોંધપાત્ર ઘટનામાં એક અરજદારે જણાવ્યું કે તેમણે મકાન ખરીદવા માટે એક બિલ્ડરને 52,000 રૂપિયાની એડવાન્સ રકમ આપી હતી, પરંતુ બુકિંગ રદ કરવા છતાં બિલ્ડરે આ રકમ પરત કરી ન હતી। મંત્રીશ્રીને મળેલી આ રજૂઆત બાદ પોલીસ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો। પરિણામે માત્ર 1 કલાકમાં અરજદારને તેમની ફસાયેલી રકમ પરત મળી ગઈ। આ ઝડપી નિરાકરણ બદલ અરજદારે મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। मैं बिल्डर ने पैसा आप्या था साहेब श्री ने मैं कम्प्लेन करी थी 4 दी पहला અને આજે મને પૈસા અપાવી દીધા છે અને બહુ સારું કામ કર્યું છે। હર્ષભાઈ સંઘવીએ 5 વાગ્યાનો વાયદો કર્યો તો એના પહેલાં મને રૂપિયા મળી ગયા છે અને બહુ સરસ કામ કર્યું અને પોલીસનો બહુ સપોર્ટ મળ્યો છે અને પોલીસ સાથે જ હતી અને લાગદોડ જ હાલતી બધી રીતે સારું કામ કર્યું છે। સાહેબ શ્રી ચૌધરી પીઆઈ સાહેબ એમને પણ સારું કામ કર્યું છે, સાગર સાહેબ એસપી સાહેબ પણ એમને સારું કામ કર્યું છે અને બહુ સરસ કામ કર્યું છે અને આવા પગલાં લેશે તો કોઈ દી પબ્લિકને તકલીફ નહીં પડે અને બહુ આજ સુધી આગળ આવું જ કામ કરી રાખે છે।